ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોળની મિલનનગર સોસાયટીના રહીશો બિસ્માર્ક માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર્ક રસ્તા અને ઉભરાતી ગટરના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોરની મિલનનગર સોસાયટીના રહીશો બિસ્માર્ક માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર્ક રસ્તા અને ઉભરાતી ગટરના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 1.5 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું, પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતા ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી। રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે। રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે। રહાડપોર ગ્રામ પંચાયતમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શું કહેશો? અમે રહાડપોર ગામે જે ડોર ટુ ડોર ઘરે ઘરે કચરો કલેક્શન કરવામાં આવે છે, તથા અઠવાડિયામાં જાહેર રસ્તા પર નાખતા કચરાને અમે જેસીબી દ્વારા ટ્રેક્ટર દ્વારા કચરાનો ઉઠાવવામાં આવે છે, પરંતુ લોકોની અવેરનેસના કારણે આ બનાવ બનેલા છે। અને બીજું કે હાલ ચોમાસું છે અને ચોમાસામાં દરમિયાન રસ્તે ચાલતા લોકો અને બીજા ગામોથી આ મુખ્ય રોડ હોય ભરૂચ ટંકારિયા આજુબાજુના ગામડામાં અને સીટ ડ્યુટી વાઇઝ લોકો જતા હોય છે, સવારે રસ્તો પર કચરો નાખતા હોય છે અને અમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર કચરો ઉઠાવીએ છીએ, પરંતુ આજે ઉઠાવેલો કચરો બીજા દિવસે એટલો જ થઈ જાય છે। સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી છે, ક્યારે સમારકામ થશે અને કારણ શું? ગટરોનું અમે સમયાંતરે ઉભરાણ ચોકઅપને ભૌગોલિક પરિસ્થિતિ ઊંચાણ નીચાણવાળો છે એના માટે અમે એર કોમ્પ્રેસરથી સફાઈઓ કરાવીએ જ છીએ, પરંતુ લોકોની અવેરનેસના કારણે ખાળ કૂવા ન હોવાના કારણે ડાયરેક્ટ કનેક્શન આપવાના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત છે। એને અમે આગામી સમયમાં જરૂરી ચકાસણી કરી નોટિસો આપી અને બંધ કરાવીને આગળની કાર્યવાહી કરવા નક્કી કરેલ છે। હમણાં જે પ્રશ્નો ઉદ્ભવેલા છે ગંદકી અને ગટર ઉભરાવાના, એ ક્યાર સુધીમાં દૂર થશે અને કેવી રીતના દૂર થશે? અમે જે ગટરોનો ઉભરાવાનો પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે એની ચકાસણી કરી અને ક્યાં પ્રશ્ન ચોકઅપ છે એ નિકાલ કરી એનો ટૂંક સમયમાં 2-3 દિવસમાં ઉકેલ લાવીશું। मैं जूली सिंह मिलन नगर में रहती हूँ। यहाँ की गलियाँ एकदम गंदी हैं, खराब हैं। 1 महीने से कह रहे हैं कि गली बनवाइए, रोड बनवाइए, नहीं बना रहे। बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है, बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उनका गंदगी में पैर हो रहा है, तो कैसे नमाज पढ़ेंगे? तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से बने। आपने इसके ये विषय पे किसी को कंप्लेन किया हुआ थी? सब मिलके गए थे जी, क्या बोला हुआ आपको? वो कोई रिस्पॉन्स नहीं दिए हैं। कोई रिस्पॉन्स नहीं दिए।